આપનું નામ? મારું નામ નટુભાઈ એલ પરમાર અને જે પહેલી તારીખે જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું કે ભાઈ અનામતમાં અનુસૂચિત જાતિ જનજાતિની જે એમાં વર્ગીકરણ થવું જોઈએ તો એના માટે અત્યારે ભારત બંધનું એલાન આજે રાખ્યું હતું. તો અહીંયા સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર વિસ્તારમાં મહિલાઓ દ્વારા રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું છે. અમારી ખાસ નામદાર કોર્ટને અને સરકારને રજૂઆત છે કે ભાઈ તમારે ખાસ અમુક જે 50 જાતિઓ છે એના માટે તમારે કરવું હોય તો આજે પણ વાલ્મીકી સમાજ જે માથે મેળો જેવી અમાન્ય પ્રથામાં રોકાયેલો છે તો એના માટે સફાઈ કામદાર વિકાસ નિગમ બોર્ડ છે તો માત્ર 150 કરોડ રૂપિયા પંચવર્ષીય યોજનામાં ફાળો છો. તો આના જે સફાઈ કામદારો તમે કાયમી કરવાના બદલે ખાનગીકરણ કરી હું તમને એ પૂછ્યું કે આજે રેલ રોકો જે આંદોલન હતું એ વિશે હું આપને પૂછવા માંગુ છું. તો આજે રેલ રોકો આંદોલન શા માટે કરવું પડ્યું? ભારત બંધનું એલાન સ્વયંભૂ આપેલું હતું અને સુરેન્દ્રનગરની અંદર અહીંયા ફાટસર વિસ્તારમાં મહિલાઓ દ્વારા રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું. મહિલાઓની એક જ માંગ છે કે તમારે જો ખાસ વાલ્મીકી સમાજના અન્ય 50 જાતિઓને જો તમારે મદદ જ કર્યું હોય તો જે આજે પણ વાલ્મીકી સમાજ જે છે એ સફાઈ કામમાં છે તો એને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ભરતી કરશો તો એમને કાયમી કરવામાં કેમ આવતા નથી? અને સફાઈ કામદાર વિકાસ નિગમ બોર્ડની જે રચના કરી છે તો આમના કાયમી ધોરણે એનો વિકાસ થાય તો 3-3 એકર જમીન એક પરિવારને આપો. રાજ્ય સરકારને ભારત સરકારને જો આ લોકોની ઉન્નતિ જ કરવી હોય તો એના માટે એમને આર્થિક પેકેજ આપો, જમીનો આપો. આજે દલિત સમાજના હક અધિકારો ખતમ થઈ રહ્યા છે ત્યારે એના માટે આંદોલન કરવામાં આવ્યું. હક અને અધિકારો એટલા માટે ખતમ થઈ રહ્યા છે કારણ કે જ્યારે કોઈ પણ ભરતી મોટી પડતી નથી. 100 લોકોની ભરતી પડે તો માત્ર 7ને અનુસૂચિત જાતિને લેવામાં આવે તો 20-25ની ભરતી થાય તો એકંદરે 17મા ક્રમે એસસી સમાજ આવે છે તો ઉપરની જ્ઞાતિઓની ભરતી થઈ જશે. દાખલા તરીકે જનરલ કેટેગરી EWSમાં ભરતી થાય તો અનુસૂચિત જાતિનો વારો જ ન આવે. એટલા માટે આ લડત છે કે ભાઈ આની વર્ગીકરણ ના થવું જોઈએ અને વાલ્મીકી સમાજ માટે ખાસ પેકેજ આપી અને એમને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં તમે ભરતી કરો છો એ લોકોને કાયમી કરો અને એમના યોગ્ય પુનર્વસન માટે 3-3 એકર એક પરિવારને જમીન આપો તો જ ખરેખર યોગ્ય એનું પુનર્વસન થશે અને શિક્ષણમાં પણ એમને પ્રાધાન્ય આપો. એ જ આજની માંગ છે.